ભગવાનની પૂજા રાક્ષસો પણ કરતા હતા. આપણે કોઈ ઇન્ડિયાના મેપની અંદર આપણે જોશું, આપણા ઘરના અમુક સંતો મહંતો આગળથી ઘણી વખત નિષ્ણાંતોથી આગળ ખબર પડે કે આપણે ઘરનો દ્વાર આપણે છે ને બહુ દક્ષિણ નથી લેતા. આપણું જે નિજ મંદિર હોય છે આપણે પૂર્વમાં, એટલે કે પૂર્વ અને ઉત્તરની વચ્ચે નોર્થમાં આપણે મૂકીએ છીએ, ઈશાન ખૂણાની અંદર. શું કામ? આપણા ઇન્ડિયાના મેપની અંદર તમે દક્ષિણનો ભાગ છે ને એ થોડોક ભારે માર્ક દીધો છે, ભારે કીધો છે. કારણ કે ત્યાં ઉત્પાતો બહુ હતા, રાક્ષસો આટલા બધા ઉત્પાત કરતા અને ત્યાંથી બધે આવતા ને આખા યુનિવર્સલ ઉપર રાક્ષસો ચડાઈ કરતા. જ્યાં પૂજા થતી પૂજા ન થવા દે, મંત્ર ન થવા દે, આ બધા રાક્ષસો હતા. પણ રાક્ષસો કેવા હતા? શિંગડાવાળા. એ બધા શિંગડા વયા ગયા, પણ રાક્ષસી બુદ્ધિ હજી જીવતી છે. કોઈકને મંદિરમાં જવું હોય તો મંદિરમાં ન જવા દે, ત્યાં શું જવું એની કરતા આમ હાલને શોપિંગ કરી આવીએ, હાલને આમ જઈ આવીએ. આ બધી રાક્ષસી બુદ્ધિ છે. તો મૂળ કહેવાનો હેતુ એ છે કે એ મેપની અંદર નકશામાં સાઉથનો જે ભાગ છે એ થોડોક ભારે કીધો છે. એટલે કોઈ બી સ્મશાન ભૂમિ હશે એ વધારે દક્ષિણમાં વધારે હોય છે. તો ત્યાં રાક્ષસોને શાંત કરવા માટે માતાજી ત્યાં આવ્યા. આપણે ગાઈએ ને, ચાર ભુજા ચૌદીશા પ્રગટ્યા દક્ષિણમાં, પ્રગટ્યા દક્ષિણમાં, ચાર ભુજા ચૌદીશા પ્રગટ્યા દક્ષિણમાં, પ્રગટ્યા દક્ષિણમાં. આપણે ગાઈએ એ આરતીની અંદર, પણ એ આરતીની અંદર દક્ષિણમાંથી ભગવાન માતાજી આવ્યા એટલે બધા રાક્ષસો શાંત થઈ ગયા. એટલે ભક્તિ તમે જુઓ, સાઉથ ઇન્ડિયનમાં તમે જાઓ ને ત્યાં ભક્તિ પુષ્કળ છે, કારણ કે ત્યાં ભક્તિનો જન્મ થયો છે.